મારું નામ છે ભોઈ પ્રકાશ. હું કેન બાયોસિસ કંપનીનો પ્રતિનિધિ છું. તો હાલ સાવલી તાલુકાના પીપળિયા ગામમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા મરચીના ખેડૂત જે છે એમને આપણે વિઝિટ કરવા આવેલા. તે એમના મુખ્યત્વે સાંભળીએ કે કેન બાયોસિસ કંપનીની પ્રોડક્ટ કઈ વાપરી અને કઈ રીતના એમનું રિઝલ્ટ જોવા મળ્યું તેમના મુખ્યથી સાંભળીએ. આ તો શું તમારું નામ છે? મારું નામ છે ચૌહાણ ધર્મેન્દ્રસિંહ સરદારસિંહ. ગામ છે મારું પીપળિયા, તાલુકો દેસલ, જિલ્લો વડોદરા. તમારો મોબાઈલ નંબર? 931681 હા, તો તમે ધર્મેન્દ્રભાઈ કેન બાયોસિસની જે કઈ પ્રોડક્ટ તમે વાપરી? કેન બાયોસિસની પ્રોડક્ટ આપણે તાંબા અને વાઇટરમોન. હા, તો તાંબા અને વાઇટરમોન તમે વાપરી તો એનું રિઝલ્ટ તમને કઈ રીતનું જોવા મળ્યું? તો એનું રિઝલ્ટ આપણે મરચીમાં ફૂટ હા. અને જવન અને મરચીની ક્વોલિટી સારી એવી મળે છે. હા, તો ખેડૂત મિત્રો એમને તાંબા અને વાઇટરમોન વાપર્યું છે તો એ કહે છે કે સારી ફૂટ, સારું જવન અને મરચાની સારી ક્વોલિટી એમને રિઝલ્ટ જોવા મળ્યું છે. તો તમે કેટલી વાર એનો ઉપયોગ કર્યો? હા, અમે 2 વાર એનો સ્પ્રે કર્યો. 2 વાર ઉપયોગ કર્યો. તો કેટલી જમીન હશે તમારી અંદાજે? અંદાજે 1 વીઘો. 1 વીઘો. તો 1 વીઘામાં પહેલું જે તમે ફર્સ્ટ ટાઈમ એની કે તમે મુહૂર્ત કર્યું તો કેટલા મરચાં નીકળ્યા? મેં 5 મણ. 5 મણ. અને બીજી વાર તોડ્યા તો કેટલા મણ નીકળ્યા? પછી 15 મણ. હા, તો ખેડૂત મિત્રો જો પહેલા રાઉન્ડમાં એમને જે મુહૂર્ત કરી એમાં 5 મણ નીકળ્યા અને બીજા રાઉન્ડમાં એમને 15 મણ જેટલા મરચાં નીકળ્યા. હાલ પણ જોવા તમે મળે કે હાલ પણ મરચાંનો એટલો જવાન બી છે અને મરચાં પણ એટલા છે. તો તાંબા અને વાઇટરમોન સારામાં સારી વસ્તુ છે, એમના મુખેથી સાંભળ્યું છે. તો ધર્મેન્દ્રભાઈ તમને રિઝલ્ટ જોવા મળ્યું તો તમે બીજા ખેડૂતને શું પ્રેરિત કરશો? તમે આપણે બીજા ખેડૂતને એવું કહીશું કે તમે પણ આ કંપનીનું તાંબા અને વાઇટરમોનનો સ્પ્રે કરો અને સારું એવું ઉત્પાદન મરચીનું મેળવો અને ઉત્પાદન મેળવો એવું. ખેતી કી જાન કેન કેન બાયોસિસ.